જય ગૌ માતા। અત્યારે મારી આટીના મહેન્દ્રભાઈ ગાંધીનો ફોન આવ્યો કે એમની અગાસી ઉપર એક કબૂતર છે જે ઉડી નથી શકતું અને એને બીમાર અવસ્થામાં પડેલું છે, એટલે હું મહેન્દ્રભાઈની ઘરે આવ્યો છું। ના ના કાંઈ નહીં, નહીં નહીં, ઇકો હતી, મેં ટુ વ્હીલ કોઈની હતી નહીં, મને હાલીને જવા દે। આ મહેન્દ્રભાઈ ગાંધીએ જે જાણ કરી, આંખમાં ઈજા થઈ ગયેલી છે, એટલે અત્યારે અહીંથી આ કબૂતરનું રેસ્ક્યુ કરી અને મારી આટીના ફોરેસ્ટ વિભાગ જાણ કરેલી છે જેથી વધુ સારવાર મળે। એને સેવા ચાકરી અહીં કરે અત્યારે જો લઈને જાય ફોરેસ્ટવાળા પાસે એને હાજર કરાવશે ને બધું કરશે। એટલે અહીં ન થાય તો સીમાર મૂકવા જાય, ફોરેસ્ટ ઓફિસે મૂકવા જાય। વાત કરતા હતા ભાઈને જોયા નથી, કોઈ આજે જોયા રાતે રેકડી સાત બકરા રેકડી છે તો સેવા આજ કરે। અત્યારે મારી આટીના ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી છે આરએફઓ સાહેબને કે ભાઈ આ કબૂતરનું રેસ્ક્યુ કર્યું છે તો તમે લોકો અહીંયા લેવા આવો। એટલા માટે એમનો સ્ટાફ આવે છે અહીં મહેન્દ્રભાઈ ગાંધીની ઘરે કબૂતરને લેવા, જે બીમાર હાલતમાં છે। મારી આટીના ફોરેસ્ટ વિભાગના સ્ટાફને મોકલેલ છે કબૂતર લેવા માટે।